બનાસકાંઠાની દીકરી સામ્યા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે આ અદ્ભુત અને લાગણીસભર પ્રસંગ પર મુખ્યમંત્રીએ એક નાનકડી દીકરીને આપેલું વચન પૂરું કરી અને સાબિત કરી દીધું છે કે સાચો નેતા એ જ છે જે જનતાની નાની નાની વાતોને પણ દિલથી માન આપે છે। વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। રાજકારણના પથરાળ રસ્તાઓ વચ્ચે આજે માનવીય સંવેદનાનું એક અનોખું જ ફૂલ ખીલી ઉઠ્યું છે। બનાસકાંઠાની આ નાનકડી દીકરી સામ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્નેહનો સેતુ આજે ચર્ચામાં છે। ગયા વર્ષે એક વિડીયો સંવાદમાં દીકરીએ માસૂમિયતથી પૂછ્યું હતું કે દાદા, તમે મારી સ્કૂલમાં ક્યારે આવશો? ત્યારે મુખ્યમંત્રીએ આપેલું એ વચન આજે ત્યારે સાકાર કરી બતાવ્યું છે। જ્યારે તેઓ રૂબરૂ શાળામાં પહોંચી ગયા અને સત્તાના આભા મંડળને બાજુ પર મૂકી અને મુખ્યમંત્રી આજે એક વડીલ બની અને દીકરી સામ્યાને મળવા પહોંચ્યા। સામ્યાએ જ્યારે શ્લોક પાઠ કર્યા ત્યારે મુખ્યમંત્રીએ તેને આશીર્વાદ આપતા ભણી અને કલેક્ટર બનવા પ્રોત્સાહન કર્યું। કલેક્ટર બની અને ફરી મને મળવા આવજે તેમ કહી અને મુખ્યમંત્રીએ આ દીકરીના સપનાને વધુ પાકો આપી। એક નાનકડી દીકરીની વાતને યાદ રાખી અને છેવાડાની શાળા સુધી પહોંચવું એ મુખ્યમંત્રીની સહજતાનો એક પરિચય છે। સામ્યાએ પણ દ્રઢ વિશ્વાસ સાથે વચન આપ્યું કે તે મોટી થઈ અને ચોક્કસ દાદાને મળવા જશે। આ પ્રસંગ સાબિત કરે છે કે જ્યારે સંવાદમાં નિખાલસતા હોય ને ત્યારે સરકાર અને જનતા વચ્ચેના અંતર ઓગળી જાય છે। દાદાએ મને એમ કહ્યું હતું કે દાદા તમે અમને મળવા આવશો ને। એ વાત દાદાએ યાદ રાખીને આજે મારું સપનું પૂરું કર્યું। આજે મારી સ્કૂલનું અને સપનું પૂરું કર્યું। અને દાદાએ મેં દાદા સામે 2-3 શ્લોક પણ બોલ્યા અને દાદાએ મને આશીર્વાદ આપ્યા કે તું મોટી થઈને કલેક્ટર બનજે અને મને મળવા આવજે। અને મેં એમ કહ્યું હતું કે હું મોટી થઈને હું તમને મળવા આવીશ। મેં વાદો કર્યો હતો કે હું તમને ચોક્કસ મળવા આવીશ। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।